પ્રેમ છુપાવીએ છીએ અને અણગમો દેખાડીએ છીએ. કૃષ્ણ ભક્તો જેટલા છે એ બધાને હું ઘણીવાર કહું છું કે સુદર્શન ચક્ર ભગવાન બધાને એમ નહોતા કહેતા કે કાઢું કાઢું. એને ખબર હતી. ગીતા સાથે ફરી એકવાર કનેક્ટ કરીએ તો એમણે આ બધો તાયફો કરવાની જરૂરત જ નથી. ખાલી એકવાર સુદર્શન ચક્ર ફેરવ્યું હતું તો બધાના ડોકા ઉતરીને એમના ખોળામાં આવી ગયા. પણ જે જેમ થાય તેમ થાય. જેનું યુદ્ધ છે તે જ લડે, એ બહુ અગત્યનું છે. મારું એક પુસ્તક છે યોગ યોગ. એમાં એક દીકરો છે જે એના પિતાને ધિક્કારે છે અને એની મા હતી ઝઘડવા જાય છે ત્યારે વસુમાં અમારું કેરેક્ટર છે કહે છે કે 1 મિનિટ, તારી લડાઈ તું લડી લે, મારી હું લડીશ. મારા નથી લડવાની જરૂર નથી. તારા પિતા છે, તારે એને રિસ્પેક્ટ કરવો જોઈએ. જો કોઈ વિરોધ હોય, જો કોઈ યુદ્ધ હોય તો એ મારું છે, તારું નથી. ડોન્ટ ટોક ટુ હિમ લાઈક ધેટ. આવું કેટલી માં પોતાના સંતાનને કહે છે. ઉલટાનું આપણે તો આપણા સંતાનને શસ્ત્ર બનાવીએ છીએ એકબીજાની સામે તાકવા માટે. ડેડીઝ ફ્રોમ ડિઝનીલેન્ડ અને માને અમુક ઉંમરે ખબર પડે કે અરે આ તો બાપના થઈ ગયા બે, એટલે માં એને વસ્તુ આપવા પડે. વસ્તુઓથી જો વ્યક્તિ ખરીદી શકાતી હોત તો જિંદગીમાં ક્યાં કશું કરવાનું બાકી હતું. વસ્તુઓથી કશું ક્યારેય મળતું નથી. એનિવર્સરી ના દિવસે એકબીજાને આપવાની ભેટ નહોતી અને છતાંય એકબીજાનો હાથ પકડીને આખી સાંજ બેસી રહેલા એ દિવસ સોલિટેર કરતા વધારે યાદ છે. કેમ કેમ એવું છે? આજે તમે ડાયમંડ ગિફ્ટ કરો તો પણ એ દિવસ કેમ યાદ છે? 1 બેડરૂમ કિચન હોલના ઘરમાં જે સ્નેહ હતો એ 4 બેડરૂમ કિચન હોલના ઘરમાં કેમ નથી? કારણ કે ત્યારે સત્ય સ્નેહ હતો. ત્યારે બીજું કશું હતું જ નહીં, માટે સ્નેહ હતું. હવે આપણે સ્નેહને વસ્તુથી રિપ્લેસ કરી દીધું છે. ના કરો, આવી મારી સલાહ છે. કારણ કે સ્નેહનું મૂલ્ય છે અને વસ્તુની કિંમત છે. અને જેનું મૂલ્ય છે એની ક્યારેય કિંમત નહીં થાય અને જેની કિંમત આપીને ખરીદી શકાય છે એનું ક્યારેય મૂલ્ય નહીં થઈ શકે. આપણે બધા જ એક એવા એરામાં આવી ગયા છીએ, એવા સમયમાં દાખલ થઈ ગયા છીએ કે જ્યાં વસ્તુ જ વસ્તુ છે. સવારે ટીવી ચાલુ કરો ને તમે અને સાંજ સુધી જુઓ ને તો તમને સમજાશે કે એક સરખી જાહેરાતો પાતળા થાવ, ગોરા થાવ, લાંબા થાવ, ટૂંકા થાવ, વાળ કાળા કરો, સુંદર દેખાવ, વજન ઉતારો, કમર પાતળી કરો, ચશ્મા સારા પહેરો, યંગ દેખાવ, એ સિવાય કશું વેચતા જ નથી એ લોકો. એનો અર્થ એમ થયો કે આખો સમાજ દેહને આધારિત સમાજ થઈ ગયો છે. શરીર સુંદર તો બધું સુંદર. મનની સુંદરતા વિશે તો વિચાર કરવાનો સમય જ છૂટી ગયો છે. અને ખરેખર જાડી થઈ ગયેલી, ધોળા વાળવાળી, ચશ્મા પહેરતી પત્ની વધુ વાલી એટલા માટે લાગે છે, અથવા વજન વધી ગયું હોય તેમ છતાં પતિ કેમ વધુ વાલો લાગે છે? કારણ કે એનું કારણ એ છે કે હવે એને ઓળખ્યો છે, હવે એને જાણ્યા છે. અત્યાર સુધી તો એકબીજાનો વિરોધ કરવામાં જ સમય વીતી ગયો. જે ક્ષણે એને જાણ્યા એ ક્ષણે પ્રેમ થયો અને ત્યારે તો છૂટા પડવાનો સમય થયો. Let us know each other and let us love each other. બાકી દુનિયામાં કશું છે જ નહીં. ટેલિફોન ખોવાઈ જાય તો નવા નંબર મળી શકે છે, ફરીથી એકવાર બધા નંબર સ્ટોર થઈ શકે છે. પણ જો વ્યક્તિનો નંબર ફોનમાંથી ડિલીટ કરવાનો વારો આવશે ને તો એ વ્યક્તિ પાછી નહીં મળે. અને આપણે બધા છે ને એવું શીખી ગયા છે કે જતું રહે ને પછી જ ખબર પડે કે આ જે ગયું ને સુખ હતું. બહુ પ્રેમ કરતા હતા કોઈને, પણ એ વ્યક્તિ જતી રહીને ત્યારે સમજાયું કે અરે આ તો પ્રેમ હતો. એને બદલે છે ને ત્યારે રિયલાઇઝ કરી લઈએ તો આપણે ડાયા. વ્યવહાર ડાયા એને કહેવાય કે રહેતા રહેતા શીખી જાય. ગયા પછી શીખે ને એનો કોઈ મતલબ નહીં બને. સમજાઈ જશે 100%. બધાને જ્ઞાન થાય છે. હું ઘણીવાર મને ઘણા લોકો પૂછે છે કે આ તમે સંબંધો પર આટલી બધી વાતો કેમ કરો છો? ત્યારે હું હંમેશા એક જ જવાબ આપું છું અને મને આ ખરેખર સાચું લાગે છે કે આવું જ છે કે મેં પણ બહુ બધું ખોયું છે. એટલે તમને એટલું ચોક્કસ કહી શકું કે અહીંયા ખાડા છે, નવા ખાડામાં પડજો. કમસે કમ જે ખાડા મેં જોયા છે ને એમાં પગ નહીં મૂકતા. આટલું પણ બતાવી શકું તો વ્યક્તિ તરીકે હું મારું કામ કરું છું. તમે પણ એમ જ કરજો. જે ખાડામાં તમે પડ્યા છો એમાંથી બીજાને બચાવશો ને
તો હું માનું છું હ્યુમન બિંગ તરીકે બહુ મોટું કામ કર્યું છે. આર્ટ આટલું થાય છે પણ સલમાન વિશે કેમ લોકો કંઈ લખતા નથી ખરા? કે આ એક વખત એને દારૂ પીને ભૂલ કરી અને કોકને ઉડાડ્યા, એ ભૂલ એના સારા કામોથી ઢંકાઈ ગઈ છે અને એમાંથી એ શીખી ગયો છે. માટે એણે આ બિંગ હ્યુમન, માટે આ વૃદ્ધાશ્રમ, માટે આ બધું એને શરૂ કર્યું છે. બહુ જ ઓછા લોકોને ખબર છે કે પોતાના લગભગ બધા પૈસા આ બિંગ હ્યુમન વૃદ્ધાશ્રમમાં આપી દે છે અને માટે એની ફિલ્મો ચાલે છે. કચરા જેવી ફિલ્મો પણ ચાલે છે. એનું કારણ એ છે કે એ ક્યાંક એની ગુડનેસ છે અને ક્યાંક પેલા વૃદ્ધાશ્રમના પૈસાની જરૂરિયાત છે, માટે લોકો જઈ જઈને એની ફિલ્મો જુએ છે. આ કોસ્મોસ છે. આ એક એવું તંત્ર છે કે જેની ડિઝાઇન ગોઠવાયેલી જ છે. એનો એક બહુ નાનો ભાગ છીએ આપણે. જ્યારે અહંકાર થાય ને ત્યારે એકવાર ગૂગલ અર્થમાં જવાનું. ગૂગલ અર્થ નામની એક ગૂગલમાં સવલત છે. એમાં દુનિયા જોવાની, દુનિયામાં આપણો ખંડ જોવાનો, ખંડમાં દેશ જોવાનો, દેશમાં સ્ટેટ જોવાનું, સ્ટેટમાં શહેર જોવાનું ને શહેરમાંથી આપણા ઘર સુધી આવતા સુધી તો આપણે થાકી દઈશું અને એમાંય આપણું અસ્તિત્વ તો નાનું છે. ચહેરો કોકે આપ્યો, ડીએનએમાં મળ્યો, નામ કોઈ બીજાએ પાડ્યું, કઈ સ્કૂલમાં જવું એ કોઈ બીજાએ નક્કી કર્યું, અટક કોઈ બીજાએ આપી અને બધા પછી જ્યારે યુદ્ધ થાય ત્યારે આપણે શું કહીએ છીએ? કોઈની પણ સાથે ઝઘડો થાય ત્યારે ઓળખે જ મને હું કોણ છું? તું તો ઓળખ ભાઈ તારી જાતને, પછી આપણે બીજાને ઓળખાણ આપશું. 7 પેઢીના નામ તો બોલી નથી શકતો આખી. કેટલા બાળકોને એની 7 પેઢી યાદ છે? કેટલા બાળકોને એનું ગોત્ર ખબર છે? કેટલા બાળકોને એવી ખબર છે કે આપણા જેટલા મિનિસ્ટર છે કયા છે અને કયા ખાતા સંભાળે છે? બહુ અગત્યની છે આ બધી માહિતી અને બાબતો. અને હું માનું છું કે આપણે આપણા સંતાનોને એટલીસ્ટ એટલા અવેર તો કરવા જ જોઈએ કે લાઈફ સ્કિલ સાથે જોડાય. આજે જ મેં કહ્યું કે પોતાના બટન ટાંકી શકે, પોતાની ચા કરી શકે, પોતાની સેન્ડવિચ બનાવી શકે, પોતાની ખીચડી મૂકી શકે, એટલું તો દરેક માએ પોતાના દીકરાને ટ્રેન કરવો જ જોઈએ. બધી જ વાતમાં સ્ત્રી પર આધારિત હોય માટે એને લગ્ન કરવા પડે, એને બદલે સ્નેહથી, પ્રેમથી ચાહે છે માટે લગ્ન કરે, તો હું માનું છું એ લગ્ન સફળ થશે. જરૂરિયાત ઉપર આધારિત લગ્નો, સ્ત્રી કમાઈ નથી શકતી માટે લગ્ન કરે છે, પુરુષ પોતાનું કામ ઉપાડી નથી શકતો માટે લગ્ન કરે છે, એ જરૂરિયાત આધારિત લગ્ન છે, need based. When there is a love based wedding, I think that society will survive. અમિતાભ બચ્ચન એક બહુ સરસ પીકુ નામની ફિલ્મ હમણાં આવી છે, એમાં એક લાઈન બોલે છે કે મેરેજ વિધાઉટ પર્પઝ ઇઝ લો આઈક્યુ. વારે વારે કહ્યા કરે છે, બહુ મોટી વાત છે એકચ્યુઅલી. મેરેજ વિધાઉટ પર્પઝ ઇઝ એકચ્યુઅલી લો આઈક્યુ. એક પર્પઝ હોવો જોઈએ લગ્નમાં, અને પર્પઝ એ હોવો જોઈએ કે અમે એકબીજા વગર નહીં રહી શકીએ. જેના વગર ન રહી શકાતું હોય એની સાથે ન રહેવાય એટલી સ્થિતિ સુધી આપણે ટ્રાવેલ કરીએ છીએ. કોઈ ઘસડી નથી લઈ જતું. જે માતા પિતા પોતાના સંતાનને એવું કહે છે કે ભણીશ નહીં તો ખાઈશ શું, એ માતા પિતા ભૂલી જાય કે એના સંતાન કોઈ દિવસ એના એજ્યુકેશનનો સાચો અને સારો ઉપયોગ કરશે. એ ફક્ત કમાવામાં ઉપયોગ કરશે. એને એ શીખવો કે શિક્ષણ અને કેળવણી બે જુદી બાબતો છે. અને તારું એજ્યુકેશન તારા પોતાના માટે છે. તારું એજ્યુકેશન પૈસા કમાવા માટે નથી. પૈસા તો ડાઉટ પણ કમાય છે. શું ભણેલો છે પૂછો એને. મોટા ભાગના લોકો જે ખૂબ પૈસા કમાયા છે એની પાસે કોઈ શિક્ષણ નથી, ડિગ્રીઝ નથી. તો ન ભણવું. આઈ થિંક આપણે બધા ખોટી દિશામાં ટોળાની જેમ નીકળી પડ્યા. એમાંથી કોઈ એક જણ જાગે અને જો એમ કહેશે કે આ ખોટી દિશા છે, આ બાજુ જવાનું છે, તો હું માનું છું આપણે બધા પાછા વળવા તૈયાર છીએ. So let's find out what is the right direction and get together. That's what is the purpose and that's what is the life is all about. મીરાભાઈએ આ પ્રકારના કાર્યક્રમો કરવાનો ઉદ્દેશ પણ કદાચ એ જ છે. અપદીવ ભવ, સ્વયંનો દીવો થાય. બીજા લોકો તો જે કરતા હોય તે કર, તું તારી અંદર દીવો કર, તું તારા દિલનો દીવો થાય. બીજા ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરે છે એટલે હું પણ કરીશ, બીજા કચરો નાખે છે માટે હું પણ નાખીશ, બીજા જુઠ્ઠું બોલે છે માટે હું પણ બોલીશ, બીજા કરપ્શન કરે છે માટે હું પણ કરીશ.
બીજા જે કરતા હોય તે કરે. કમસે કમ એક જો જાગીને એમ કહેશે ને કે હું નહીં કરું, એક માણસ એમ નક્કી કરશે કે હું કચરો નહીં નાખું, તો ઘણા બધા નહીં નાખે. હમણાં એક બહુ સરસ છેલ્લી વાત કરીને પૂરું કરું કે હમણાં એક બહુ સરસ પેઇન્ટિંગ કોમ્પિટિશન થઈ. 3,500 બાળકોએ ભાગ લીધો સ્વચ્છતા અભિયાન પર. અને એમાં સાવ જુનિયર કેટેગરી એટલે 6 વર્ષથી નીચેના બાળકો. એમાં એક દીકરીએ પેઇન્ટિંગ બનાવેલું, આખા પેપરમાં મોટું હૃદય અને હૃદયમાં ઝાડુ. 6 વર્ષની, 6 થી નાની હશે કદાચ. અને એને લખેલું ક્લીન યોર હાર્ટ.